ઉત્તર ચીનમાં પ્રોપર્ટી માટે લડી રહેલા ભાઈ બહેનને ધોળા દિવસે તારા દેખાડી દે એવો વળાંક આવ્યો છે। તેઓ પૈતૃક વારસાઈ મિલકત માટે લડી રહ્યા હતા અને તેમની સાથે હકીકતનો પડદો ખુલ્યો થયો। તેમને ખબર પડી કે તેઓ બંને દત્તક લીધેલા છે। માર્ચ 2025માં પિતાએ તેમના મૃત્યુ બાદ ફક્ત તેમના પુત્રને જ આશરે 3.6 કરોડ મિલકતની માલિકી ટ્રાન્સફર કરી હતી તેમજ તેમની દત્તક પુત્રીને વાજબી વળતર આપવાની વિનંતી કરતી એક નોંધ છોડી હતી। જ્યારે પુત્રીએ ટ્રાન્સફરને પડકાર ફેંક્યો તેણીએ કોર્ટમાં એવા પુરાવાઓ રજૂ કર્યા કે તેના ભાઈના ઘરગથ્થુ રજિસ્ટ્રેશનમાં તેને દત્તક લીધેલા તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે બંને ભાઈ બહેન મૃત દંપતી સાથે જૈવિક રીતે સંબંધિત નથી। ત્યારે આ ખુલાસાથી પુત્ર ભાગી ગયો હતો। કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ચીનના નાગરિક સંહિતા હેઠળ દત્તક લીધેલા બાળકોને સમાન વારસાના અધિકારો છે। આખરે 3 કલાકની મધ્યસ્થી પછી ભાઈ બહેનો સમાધાન પર પહોંચ્યા હતા। કોર્ટના આદેશ પ્રમાણે ભાઈ મિલકત જાળવી રાખશે અને તેની બહેનને 5,50,000 યુઆન વળતર ચૂકવશે।